હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે મસાલા બિસ્કિટ ભાખરી। તો મસાલા બિસ્કિટ ભાખરી બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં 2 બાઉલ જેટલો ઘઉંનો જે નોર્મલી આપણે રોટલી બનાવતા હોય છે તે લોટ લઈ લીધો છે। 2 બાઉલથી 3 ભાખરી બનીને તૈયાર થશે। હવે મસાલા ભાખરી બનાવવા માટે અહીં મેં મેથી એડ કરી દીધી છે, લીલી સુધારેલ। હવે આપણે બધા બેઝિક મસાલા એડ કરી દઈશું, જેમાં 1 ચમચી હળદર, 1 ચમચી આખું જીરું, ધાણા જીરું પાવડર, હિંગ, 1 ચમચી સફેદ તલ, સ્વાદ પ્રમાણે મીઠું। જો તમે આવી રીતના ભાખરી બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે અને બાળકોને ખૂબ જ આ ભાખરી છે બિસ્કિટ ભાખરી તે પસંદ આવતી હોય છે। હવે અહીં મેં 1 ચમચી લસણવાળી ચટણી એડ કરી દીધી છે। તમે અહીં લસણવાળી ચટણી એડ કરો છો ને તો ભાખરીનો ટેસ્ટ સરસ આવે છે। તમે કોરી ચટણી પણ એડ કરી શકો છો। હવે ભાખરી સરસ ક્રન્ચી બને તેના માટે અહીં મેં 1 ચમચી જેટલું તેલનું મોણ એડ કર્યું છે। હવે બધું જ સારી રીતના મિક્સ કરી દીધું છે। હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને કઠણ લોટ છે તે બાંધીને તૈયાર કરવાનો છે। ભાખરીનો લોટ છે તે કઠણ રાખવાનો છે, જેથી તમારી ભાખરી છે તે સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય, એકદમ કડક બનીને તૈયાર થશે। જો કડક ભાખરી હશે ને તો જ ખાવામાં ટેસ્ટી લાગશે, એટલે ભાખરીનો લોટ છે તે કઠણ બાંધવો। તો અહીં છે તે લોટ છે તે તૈયાર થઈ ગયો છે ભાખરી બનાવવા માટે પરફેક્ટ। તમે જોઈ શકો છો એકદમ કઠણ બાંધીને તૈયાર કરી લીધો છે। હવે આ લોટમાંથી આપણે 3 ભાખરી છે તે બનીને તૈયાર થશે। તો તે પ્રમાણે આપણે 3 લોઈ બનાવી લેશું સૌથી પહેલાં। તો અહીં મેં 3 લોઈ બનાવી લીધી છે, 3 ભાખરી બનીને તૈયાર થશે। હવે આપણે ભાખરી છે તે વણીને તૈયાર કરી લેશું। ભાખરી છે તે સહેજ જાડી રાખવાની છે, જેથી તેનો ટેસ્ટ છે તે સરસ આવશે। પાટલા અને વેલણની મદદથી આપણે ભાખરી છે તે વણીને તૈયાર કરી લેશું। ભાખરી છે તે તમારે જાડી વણવાની છે, જેથી સરસ આપણી કડક બનીને તૈયાર થાય। જો ભાખરી પાતળી હશે ને તો તેનો ટેસ્ટ છે તે એવો નહીં લાગે। તો અહીં ભાખરી છે તે વણીને તૈયાર થઈ ગઈ છે। તમારે સાઈઝ જેટલી નાની મોટી રાખવી તે પ્રમાણે તમે રાખી શકો છો। હવે અહીં મેં એક છરી લઈ લીધી છે, છરીની મદદથી આપણે અંદર આવી રીતના આંક લગાડી દઈશું, જેથી ભાખરી છે ને તે આપણી સરસ કડક બને અને એકદમ નરમ ન રહે। આવી રીતના ભાખરીમાં ચેકા કરવાથી તમારી ભાખરી છે ને તે સરસ કડક બનીને તૈયાર થાય છે। હવે ભાખરીને આપણે તાવડી ઉપર આપણે શેકી લેવાની છે। તો અહીં તાવડી છે તે મેં પહેલેથી જ તપવી દીધી હતી, તો તાવડી છે તે સારી રીતના તપી ગઈ છે। હવે આપણે ભાખરીને સારી રીતના તેના ઉપર શેકી લેવાની છે તાવડી ઉપર। ભાખરી છે જ્યાં લગીન કડક ન થાય ત્યાં સુધી તમારી ભાખરીને છે તે તપવાની છે, ચોળવવાની છે। એક સાઈડ આપણે પલટી દીધી હતી, બીજી સાઈડ સારી રીતના ભાખરી છે તે આપણી થઈ ગઈ છે। પહેલી સાઈડ આપણે તેને સારી રીતના કડક બનાવી લેશું ચોળવીને। તો તમે જોઈ શકો છો બંને સાઈડ સારી રીતના ભાખરી છે તે આપણી શેકાઈ ગઈ છે અને એકદમ કડક પણ થઈ ગઈ છે, ક્રિસ્પી થઈ ગઈ છે એકદમ। મસાલા ભાખરી છે તે બિસ્કિટ જેવી મસાલા ભાખરી છે તે બનીને તૈયાર છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।
અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો મેથી મસાલા ક્રિસ્પી અને ક્રન્ચી ભાખરી આપણી બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।